જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો ગાઈસ, આપણે આવ્યા હતા આપણા ખેતવાડીમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછળ જે ખેતીવાડી છે એમાં આપણે ગવાર વાવેલો છે। તો મિત્રો અને બીજા ખેતરમાં આપણે એરંડા વાવેલા છે। તો જો મિત્રો જોઈ શકો છો, બહુ નાના છે હજી તો, વરસાદે મોટા થવા જ નહીં દીધા, બરાબર। તો મિત્રો આ છે આપણે ગવાર, જેનું આપણે ગવાર ફળીનું શાક બનાવીને ખાઈએ છીએ। હજી તો હજી તો આવી નથી। તો મિત્રો જુઓ તમે, હજી તો ફૂલ જ બેઠા છે। હજી તો ગવાર એટલી બધી આવી નથી આમાં, પણ ગવાર બહુ સારો છે। એમ કે ગવાર ફળી હજી બેઠી નથી। તો મિત્રો અમુક જગ્યાએ ગવાર ફળી બેસી ગઈ છે। તો હું તમને બતાવું। તો મિત્રો જુઓ તમે, અહીંયા પણ કેટલી બધી ગવાર ફળી છે, જોજો। તો મિત્રો બધી જગ્યાએ તો નથી આવી હજી તો, પણ અમુક જગ્યાએ આવી ગઈ છે, જે આપણે શાક કરીને ખાઈ શકીએ। બહુ સારો ગવાર છે, એમ કે જોવા જેવો હોય। ને તમે જુઓ પણ એ વરસાદના વાદળા પણ બહુ ઉપર રૂના ગોટા જેવા થઈ રહ્યા છે। બહુ સરસ લોકેશન છે। તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમને ગવાર કેવો લાગ્યો। તો વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। તો જય માતાજી મિત્રો, આટલે આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ।